હાલી હવને માયા બહુ હાલી. માયા છે ને હરીને આધીન છે, તમને મને નહીં. જેના આધીન કોને છે? માં લક્ષ્મી કોના? તો કે વિષ્ણુ નારાયણ ના. મારે તમારે કઈ ભાગ ખરો એમાં? માં લક્ષ્મી કોના? વિષ્ણુ નારાયણ ના. તમારા મારા ખરા? તો એ બધ બન બેઠા છે. આ કઈ પૈસા ઉડાડો એ લક્ષ્મી નથી કહેવાતી, એ તો એની છાયા છે, પડછાયા. આપણે કહીએ ને ભાઈ પડછાયામાં આવી ગયો, આપણાના પડછાયામાં આવી ગયા છે. અસલી માનું રૂપ તો ક્યાં જોયું છે વાલા? 71 પેઢી તારે, 71 પેઢી સત્કર્મનું જો ધન આવી જાય ને તો 71 પેઢી તારે, પણ હક નું આવે તો બાકી જડા મૂળ કાઢી નાખે, પેઢીઓ ખેડી નાખે. હક નું લઈએ, હક નું દઈએ, હક નું હજમ થાય, અનહક નો આનો આવે તો ઉલટાની બરકત જાય. ઉલટાની બરકત જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી. કહે ગોવિંદરામ ગીતા હરીથી રહીએ, હકનું લઈએ ને હકનું. આપણે ધનની જરૂર છે, માં લક્ષ્મીની જરૂર છે, બધી જરૂર છે, પણ આવું કોકને છેતરી ને કપટ બુદ્ધિ ને છલ બુદ્ધિ એમ ધન ભેગું કરીને હું કાંઈ નહીં આવે ભેગું. બીજા દી કોઈ નહીં સંભાળે. કાંઈક ને એમ કે ધનનું ધનેડું ગયું. બહુ ધનવાય હડિયું કાઢશો તો એમ કે ધનનું ધનેડું હતું એ તો ગયું. યાદ ન કરે કોઈ જગત. બહુ માયાને બધ ભરીને તો કેવું થાય ખબર? છેલ્લે છેલ્લે બધું પકડાય. હાથ પકડાય, પગ પકડાય, દેવતા બધા હાલતા થતા જાય. પછી આંખ્યું જાય, કાન જાય, પછી મોઢું જાય, બોલવાનું જાય. વાહ હે બહુ જગત ને સમજાયું. આજ કેમ આમ રોસા વાળવા માંડ્યા? સમજાય સમજાય? આમનું આમ કરો આમ થઈ જાય, આમનું આમ કરો આમ થઈ જાય. હવે સમજાવી છે, છેલ્લે સમજાવી છે, છેલ્લે જીભાન પકડાય. અને પછી છોકરા ઘણા હોય, 4-5 હોય, ભેગા રાખે નહીં કોઈ. પછી મામલો આવે મેદાનમાં. મોટો ફળિયો હોય, 4-5 છોકરા હોય, કોઈ છોકરો બાપાને ભેગો રાખે નહીં, માને ભેગી રાખે નહીં. અને મેદાનમાં ખાટલો નાખે. પછી આમ બાપા અહીંયા રોટલો પોગી જાય, પીડાઈ રહ્યો, અહીંયા રહ્યો. અને બાપો કરા ફાઈડ નો હોય ને, કોઈ વાતે સમજેવાનો હોય. બાપ કોઈ પીળો લાકડીઓ પસાડતો, કાંઈ કામ ન કરતું તોય. એમાં બાપાની એવી દશા થઈ. છેલ્લે ભજન વિનાનો આત્મા હોય ને, કોઈ પુણ્ય વિનાનો આત્મા હોય ને, એની આ દશા થાય છે. સત્કર્મ વિનાનો આત્મા હોય ને, એમાં માનવ અવતાર મળે ને કાંઈ નો કરીએ ને તો એ જનેતાના ઝીણાથી હું એમ. એ માં જન્મ આપે તો હું એમ. બીજી શેરીમાં કોઈ ન ઓળખતું હોય તો જન્મથી શું એમ. છેલ્લે અવસ્થા થઈને પછી મેદાનમાં બાપાને લીધો, બહાર હોરાયો ખાટલો નાખીને, પણ અહીંયા પીડો લાકડીઓ પસાડે, કોઈને હક લેવા દે નહીં. એમાં એકવાર નજર પડી ગઈ બાપાને, આમ લાંબા હાથ કરવા માંડ્યો, આમ કરવા માંડ્યો. છોકરાનું બાપા કાંક ડાયટું લાગ્યું, ઘડુલો ડાયટું લાગે, જૂનું નાનું કાંક ડાયટું લાગે. એક છોકરાને વિચાર આવ્યો, બીજો છોકરો શું કરશું? ડોક્ટરને બોલાવો. 5 મિનિટ બાપા બોલી જાય, સાહેબની ફી આપણે આપી દે. નહોતી, પણ આજુબાજુમાં સુવિધાના કર્યા થોડા વ્યાજવા 50,000 કર્યા. ડોક્ટર કીધું 50,000 થાય. બાપા 5 મિનિટ બોલે, વ્યાજવા લીધા. આજુબાજુમાં મારા બાપા 5 મિનિટ બોલી જાય, ડાયટું લાગે, બાકી હાથ લાંબા ન કરે. આમ એટલે માર્યું જશે ને, કોરોના કેમ મારતા હતા એમ. ધબેડ્યું ને બાપો ચો હળવળીને ઉભો, આમ આળો મળીને જાય, જાગે એમ થઈ ગયું બાપો. છોકરો કે બાપા હું કયો? આમ લાંબા હાથ કરો, શું છે? એ કાંઈ નથી, તમારો બાપ પાડો હાવણી સાવે, વારી લ્યો. બીજો છોકરો કે બીજું છે પોગાડવાડું, દઈ ગયો, ભલે લાખ રૂપિયા વ્યાજબો થાય. એટલે એવી માયા નકામી છે વાલા. માયા આપણી સત્કર્મની માયા જોઈએ, અને શુભ લક્ષ્મીનો આપણે આહવાન કરી માને, બાકી તો ગોટે ચડાવે. માયા મૂકીને હુતા મહાને મોટા, કોટી ધ્વજ ને કંગાલી.
માયા મૂકી